જો આ બાજુ છે ને બહુ ભારે ખટપટ કરી રહેલા છે મેડમજી. અચ્છા, હું ખબર આયરી ચિકન છે, નલ્લા નલ્લા ક્યુબ બોનલેસ ને એને આ રીતથી ફ્રાય કરેલા છે. આ ફ્રાય કર્યા ને આ રીતથી તે થયું. હવે બીજી આ બાજુ શું છે ખબર? આ શું બ્રોકોલી, રાઈટ. ટેસ્ટર ફ્રાય કરેલી છે બ્રોકોલીને. ઓકે, પછી એમાંથી બનાવી રહેલા છે લોકો ખાસ ડીશ. આ બોઇલ રાઈસ છે. ઓકે, ને હવે અહીંયા જે છે ને કે આ કેરેટ છે, પછી 2-3 જાતના કેપ્સિકમ બધા કલરના તે છે, આ પ્યાજ છે. ઓકે, ને તેમાંથી બનાવી રહેલા છે રાઈસ. હવે એને શું કહેવાય, ચિકન ભજીયા રાઈસ કે શું નામ આપવું આપણે, કે સમજ તો નથી પડતી મને તો કે એ રાઈસને કયા રાઈસ, મતલબ એક બિરયાની જેવું કે રાઈસ જેવું બને નથી. ડીશ તો હારી જ બને એવું લાગી રહેલું છે, કેમ કે વેજ ને નોનવેજનું કોમ્બિનેશન ને. અચ્છા, અહીંયા બીજું કંઈ ખટપટ કરી રહેલા છે મેડમજી. મેં તમને 2-3 દિવસ પહેલાં કીધેલું તો મગની દાળના ભજીયા, બીજા મગના ભજીયા, ને આ ત્રીજા છે મગના વૈણાના ભજીયા, તે બની રહેલા છે. કાંદો નાખીએ, પછી લીલા ધાણા નાખીએ. એમાં બીજો મસાલો બહુ બધો નહીં આવે. લીલું મરચું ચોપ કરેલું છે, આદુ લસણ ને પેસ્ટ, ને મીઠું આવે ને બ્લેક પેપર, ને પછી એના અંદર ખપતું બેસન નાખો, એને ફ્રાય કરી નાખવાનું. આવું છે બ્લેક સોલ્ટ નાખ્યું, જો જરાક થોડુંક જરાક બ્લેક સોલ્ટ નાખ્યું.